ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સારુઈ ધર્મકુલ ઘેર બેસી સુંદર શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે અત્યારે દર શનિવારે શ્રીજી મહારાજ સમકાલીન નંદ સંતોના જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. સદગુરુવર્ય વિજ્ઞાનાનંદ સ્વામીનું ચરિત્ર ચાલી રહ્યું છે. સ્વામીએ ઘણા બધા પ્રાંતોમાં, ઘણા બધા દેશોમાં જઈ અને મહારાજની ઓળખાણ કરાવરાવી છે. સ્વામીએ સત્સંગ માટે ઘણા બધા ગામોમાં વિચરણ કર્યું, તેમજ અનેક ગામડાઓમાં નાના મોટા મંદિરો બનાવવામાં પણ ખૂબ જ પરિશ્રમ કરેલો. પ્રથમના સમયમાં નવા મંદિરો બાંધવામાં નંદ સંતો અને એના શિષ્ય સાધુઓએ અંગ મહેનત કરીને જે સેવાઓ કરેલી એ સંપ્રદાયના ઇતિહાસમાં અતિ મહત્વનું એક નોંધપાત્ર કાર્ય છે. વડોદરામાં શિખરબંધ મંદિર થયું. એમાં સદગુરુ પવિત્રાનંદ સ્વામી, ઉમાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, આ ત્રણેય મોટા સદગુરુઓ પોતાના મંડળના સંતો સહિત સેવા કાર્યમાં રોકાયેલા અને સર્વ પ્રકારે સેવા કરી સુંદર મંદિર તૈયાર કર્યું. એ યાદી માટે મંદિર બનાવનાર કુશળ કારીગરોએ ત્રણેય મહાપુરુષોને સામા બેસાડી તેઓ શ્રીની પથ્થરની મૂર્તિઓ બનાવી પ્રદક્ષિણાના થાંભલા ઉપર બેસાડેલી છે. સંવંત 1932ની સાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને વાલા ભક્તજનો, વડોદરા શિખરબંધ મંદિરની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે કરવામાં આવી. આ રીતે વાલા ભક્તજનો, પછી તો વિજ્ઞાનાનંદ સ્વામીને વિહારીલાલજી મહારાજે સુરત મંદિરના મહંત પદે નિમા અને સુરત મંદિરમાં સ્વામી 4 વર્ષ સુધી મહંત પદે રહી અને સુંદર દેવોની એમને સેવા કરાઈ. પછી તો સમય ઉપર સમય ચાલ્યો જાય છે. સ્વામીશ્રીની પ્રખ્યાતિથી આકર્ષાઈને સુરત શહેરના અગ્રેસર વૈષ્ણવો અને જૈનો વગેરે શેઠિયાઓ પણ મંદિરમાં દર્શન કરવા માટે આવતા. એક વખત તો કેટલાક જૈન શેઠિયાઓ મંદિરમાં આવ્યા, દર્શન કરી સ્વામીની વાતો સાંભળી ઘણા ખુશ થઈ ગયા. તેઓ ચાલ્યા ને ત્યારે શિખરના એક ભાગમાં પીપળાનો નાનો છોડ ઉગેલો. તે જોઈને એક ભાઈએ સ્વામીની બુદ્ધિની પરીક્ષા કરવાના હેતુથી કહ્યું કે સ્વામીજી, વૈષ્ણવ શાસ્ત્રો પીપળાને વિષ્ણુનું સ્વરૂપ માને છે,
તો આ શિખર ઉપર ઉગેલા પીપળાના છોડને તોડવાથી વિષ્ણુના સ્વરૂપનો નાશ કરવા જેવું ગણાય, તથા લીલા છોડને તોડવાથી જીવ હિંસા પણ કહેવાય. છોડ મોટો થાય તો દેવાલયને નુકસાન કરે. આવી સ્થિતિમાં આપ બેમાંથી કોનો નાશ કરો? સ્વામીએ તરત જ પ્રત્યુત્તર આપ્યો કે આપ સર્વ વિવેકી અને ઘણા સમજુ સજ્જનો છો, માટે મારી વાત બરાબર ધ્યાનમાં લેજો. ગોરજી આપણા પૂજ્ય સાધુઓ છે. આ જૈન લોકો હતા ને, એટલે સ્વામીએ સામે એવો જવાબ આપ્યો કે તમારા જે જૈન સંત હોય એને ગોરજી કહે. તો એ પૂજ્ય સાધુ છે. શરીરની સારી નરસી સ્થિતિ અનુસાર ધારો કે કદાચ ગોરજીના માથામાં ગુમડું થાય અને એમાં જીવડા પડે. હવે જો એમાંથી જીવડા કઢાવી નાખીએ તો જીવ હિંસા થાય. એ લોકો જીવ હિંસામાં માને, જીવડા ન મારે. અને ગોરજીના મસ્તકને કાંઈ કરીએ તો એ મનુષ્ય હિંસા થાય. તો જીવડાને મારી નાખીએ તો એ જીવ હિંસા થાય, અને ગોરજીને મારી નાખીએ તો એ મનુષ્યની હિંસા થાય. આવી સ્થિતિમાં આપ શું કરો? ત્યારે એને કહ્યું કે મારા જીવ જંતુઓ કાઢી નખાય પણ ગોરજીને કાંઈ કરાય નહીં. ત્યારે સ્વામીએ કહ્યું કે જેમ તમે કહો છો એમ અમારે પણ છોડને જ ઉખાડી નાખવો પડે, કે મંદિર ન પાડી નખાય. કે આવી શાંતિપૂર્ણ બુદ્ધિગમ્ય સ્વામીની વિવેક વાણી સાંભળીને તો લોકો સ્વામીની પ્રશંસા કરતા કરતા ચાલ્યા ગયા. વાલા ભક્તજનો, સ્વામી 71 વર્ષ પર્યંત સત્સંગની ખૂબ સેવા કરી, જીવન સમર્પણ કરી દીધું. સુરતમાં છેલ્લી અવસ્થામાં ધ્યાન ભજન કરતા કરતા સંવંત 1941 જેઠ વદ 12ના દિવસે પ્રાતઃકાલમાં સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પંચભૌતિક શરીરને ત્યાગ કરી અક્ષરવાસી થઈ ગયા. વાલા ભક્તજનો, વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે એમની 91 વર્ષની ઉંમર હતી. આ રીતે એક સ્વામિનારાયણ ભગવાનના મહાન અને વિરલ સંત વિજ્ઞાનાનંદ સ્વામી, એમનું આપણે 2 શનિવારથી આ જીવન ચરિત્ર જોતા હતા. અહીંયા સ્વામીની કથા પૂરી થાય છે. હવે એવા જ એક ત્રીજા સંત, એમનું નામ છે સદગુરુવર્ય અદ્ભુતાનંદ સ્વામી. વાલા ભક્તજનો, અદ્ભુતાનંદ સ્વામી એટલે જેમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક અદ્ભુત કાર્ય કરેલું એવા અદ્ભુતાનંદ સ્વામી, એમનું જીવન કવન આપણે ખૂબ વિસ્તારથી શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પ્રદેશમાં લખતરથી અમદાવાદ તરફ જતા રસ્તામાં લખતરથી 2 ગાઉ દૂર કડુ નામનું ગામ આવેલું છે. કડુ ગામમાં અદ્ભુતાનંદ સ્વામીનો જન્મ થયેલો. કડુ ગામના પાદરમાં તલાવ છે. એ તલાવ પ્રસાદીનું છે. એમાં સ્વામિનારાયણ ભગવાન સંતો સહિત સ્નાન કરેલું છે. અને વાલા ભક્તજનો, એ તલાવનું નામ છે ગોથરા. તલાવનું નામ શું છે? ગોથરા તલાવ. એ પ્રસાદીનું છે. ત્યાં આજ પણ ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. અદ્ભુતાનંદ સ્વામી, એમના પૂર્વાશ્રમનું નામ હતું કલ્યાણદાસ. જ્ઞાતિ એક કડવા પાટીદાર, અટક મૂળમાં બરાબર એવું દલસાણિયા નામની અટક આવે છે પટેલમાં. એના પિતાનું નામ હતું સંઘા પટેલ, માતાનું નામ હતું દેવુબાઈ. અને આ દેવુબાઈ એટલે મેથાણ ગામના અજા પટેલ હતા, જે સાધુ બની ગયેલા. તો એ અજા પટેલના સગા બેન, અને એના લગ્ન આ કડુ ગામની અંદર સંઘા પટેલની સાથે કરવામાં આવેલા. વાલા ભક્તજનો,
કલ્યાણદાસ એમને સત્સંગ કરાયો હોય તો સદગુરુવર્ય રામાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. અને ઝાલાવાડ પ્રદેશમાં ધાંગધ્રા પાસે મેથાણ ગામના અજા પટેલ કલ્યાણદાસના મામા થતા. અજા પટેલ ધાંગધ્રા રાજ્યમાં રાજાના ખાસ માનીતા, લોકમાં પ્રતિષ્ઠિત અને ચુસ્ત સત્સંગી હતા. મેથાણમાં દરબાર શ્રી પુંજાભાઈ કાકાભાઈ તથા મુક્તાનંદ સ્વામીના વિદ્યાર્થી વિદ્વાન વિપ્ર એકાંતિક ભગત ગોવિંદરામ અને અજા પટેલ વગેરે ભક્તજનોની ભાવનાથી શ્રીજી મહારાજ અને સંતો મેથાણમાં હર વખત પધારતા. જેને કારણે અજા પટેલ અને એના બેન દેવુબાઈને પણ સારો એવો સત્સંગ થયેલો. અને દેવુબાઈ પિયરિયામાંથી સત્સંગ લઈ અને કડુ ગામની અંદર આવેલા. કલ્યાણદાસના પિતાને સત્સંગ તરફ ખૂબ અણગમો હતો. એમનો સ્વભાવ ઘણો તામસી હતો. તેથી કલ્યાણદાસ અને એની માતા તથા ભાઈઓને ધર્મ નિયમ પાળવામાં અને સંતોના સેવા સમાગમ દર્શન વગેરે કરવામાં ઘણી મુશ્કેલી સહન કરવી પડતી. છતાં તેઓ બધા ખૂબ ધીરજ, શાંતિ અને વિવેક રાખી મક્કમતાથી સ્વધર્મનિષ્ઠ રહેતા હતા. વાલા ભક્તજનો, આ સંઘા પટેલ હતા ને, એ આમ તામસી અને ખૂબ ગરમ હતા. અને પાછા એમને સત્સંગ નહોતો. એટલે આ દેવુબા અને એના જે દીકરાઓ સત્સંગ રાખતા, એટલે વારંવાર એમના પત્નીને બહુ મારે. છતાંય પણ દેવુભાઈ બધું સહન કરે. એક વખત ધર્મ પ્રચાર માટે દેશ દેશાંતરમાં ફરતા સ્વામિનારાયણના સાધુઓ કડવા ગામને પાદર નીકળ્યા. સાધુઓએ ગામ લોકોને કલ્યાણદાસના સમાચાર પૂછ્યા. સાધુઓનું નામ સાંભળીને તેઓ તરત દર્શન કરવા આવ્યા. સાધુઓને જવાની ઉતાવળ હતી એટલે તેઓ ચાલી નીકળ્યા. સાધુઓમાં કેટલાક વૃદ્ધ સંતો હતા. તેમને જોઈને કલ્યાણદાસ બોલ્યા, સ્વામીજી થોડી વાર ઊભા રહો, હું ગાડું જોડી લાવું. સાધુએ ના પાડી, છતાં તેઓ અતિ આગ્રહથી ગાડું લાવ્યા અને સાધુઓને ગાડામાં બેસાડી સામે ગામ મૂકી આવ્યા. સાંજે કલ્યાણદાસના પિતાએ આ વાત જાણીને ત્યારે એમને અતિશય ક્રોધના આવેશમાં આવી કલ્યાણદાસના વાહમાં હોટીથી અસહ્ય માર માર્યો. તમે વિચાર કરો કે એનો દીકરો સંતોને સામે ગામ ગાડું લઈને મૂકવા માટે ગયો અને એના બાપાને ખબર પડી ને હોટીએ માર માર્યો. કેવો છે ને બાપો? છતાં પણ એમના પત્ની અને એમના દીકરાઓએ શીર સાથે સત્સંગ રાખ્યો. વાલા ભક્તજનો, પ્રસંગ એવો બનેલો કે ભુજના દિવાન સુંદરજીભાઈ સુતાર જ્યારે રાજાનું ખાડું લઈ અને લગ્ન કરવા માટે જતા હતા. ખાંડું એટલે એ જમાનામાં શું થતું ખબર છે? વરને નહીં પણ એને બદલે તલવાર લઈને ત્યાં લગ્ન કરવા માટે જાય. ત્યાં એક ફેરો ફરી અને પછી વહુને ત્યાં લાવે અને પછી ત્યાં એ છોકરીની સાથે વરના લગ્ન થાય. એને ખાંડું કહેવામાં આવતું. તો એ વખતે બંધિયા ગામમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા. એટલે ભગવાનના દર્શન કરવા માટે ગયા. એટલે મહારાજે પૂછ્યું કે કોણ? તો કે આપનો દાસ. દાસના લક્ષણ શું? તો સ્વામી કહે એમ કરું એમ. ભગવાન કે અત્યારે આ બધા કપડાં ઉતારીને સાધુ બની કાશીની યાત્રાએ નીકળી જાવ. તરત સુંદરજીભાઈ સુતારે મૂછ્યું ને આ બધું કાઢી નાખ્યું ને ભગવા કપડાં પહેરીને કાશીની યાત્રા કરવા માટે નીકળી ગયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, અમે સુંદરજીભાઈ સુતારને સાધુ બનાવ્યા, એ બરાબર કામ કર્યું ને? તો કે મહારાજ, આપ તો જે કરતા હોય એ તો સારું જ કરતા હોય. હું કહેનાર કોણ? પણ અમે કચ્છમાં જતા ત્યારે એક ઉતરવાનું સ્થાન હતું, એ ભાંગી પડ્યું. અમને જ્યારે ઉપદ્રવ થતો ત્યારે સુંદરજીભાઈ સુતારને ત્યાં અમે રોકાતા. મહારાજ કહે છે કે સ્વામી તો અમારે ખોટું થયું, તમારે વાત કરવી જોઈએ ને. બોલાવો સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. મહારાજની પાસે આવ્યા, દંડવત કર્યા. મહારાજે પૂછ્યું કોણ? તો કે આપનો સેવક. સેવકના લક્ષણ શું? દાસના લક્ષણ શું? તો કહે છે કે સ્વામી કહે એમ કરું એમ.
તો કે હવે આ કપડાં છે ઉતારીને પાછા જે હતા એ કપડાં પહેરી લો. પણ એ વખતે સુંદરજીભાઈ સુતારને લગાર એક અભિમાન આવી ગયું. ભગવાનને કીધું કે પ્રભુ, મારી જે તમે પરીક્ષા કરી ને, હવે પછી આવી કોઈની પરીક્ષા ન લેતા. આ તો સારું હું હતો એટલે પાસ થઈ ગયો, બાકી આવી પરીક્ષામાં કોઈ પાસ ન થાય એમ. ભગવાને આ વાક્યને યાદ રાખ્યું ને વિચાર કર્યો કે ગમે એમ કરીને મારે સુંદરજીનું અભિમાન ઉતારવું છે. ભગતને અભિમાન આવે એ સારું નહીં, અભિમાન છે માણસને પતન કરતું હોય છે. અને ભગવાન પછી ભાદરા ગામ ગયા અને ત્યાંથી 18 ગામ ધણી ઉપર પત્ર લખ્યો. એની અંદર નામ લખેલા, માચા સુરા સોમલાય લૈયા, મૂળ નાજા માતરામા મૈયા, અજા જીવા વીરદાસ વડી, લાધા કાળા કમળ સીમડી, એ સર્વે તજી ઘર બાર, થાય જો પરમહંસ નિરધાર. અને માણસ લખેલી ચિઠ્ઠી ગામો ગામ દેતા દેતા આજે અજા પટેલ નામ લખેલું છે ને ચિઠ્ઠીમાં, એ મેથાડ ગામના હતા. અને આ કલ્યાણદાસ એના મામા થાય. અજા પટેલની બહેન એ કડુ ગામની અંદર સંઘા પટેલ વેરાયે અને એના આ દીકરા. અને ભગવાનને કરવું અને કલ્યાણદાસ એના લગ્ન પાછા મામાના ગામમાં જ થતા હતા. એટલે મામા પાછા એ લગ્નમાં જ હતા. એટલે ઓલી ચિઠ્ઠી દેવા માટે આવ્યા ને એ બરાબર લગ્ન ચાલુ. તો મામા ચિઠ્ઠી વાંચતા હતા એટલે બાજુમાં એ ભાણિયો ઊભો હતો. મામા કોની ચિઠ્ઠી? તો કે મહારાજની ચિઠ્ઠી આવી. તો કે મને વાંચવા દો ને. તે વાંચ્યું. તો કે મારે તમારી સાથે આવવું છે, પણ આ ચિઠ્ઠીમાં તારું નામ તો છે નહીં, 18ના જ નામ છે. પણ મહારાજે એમ લખ્યું કે આદિ, આદિમાં તો બધાનો સમાવેશ થઈ જાય એમ. ઘણી મના કરી પણ ચાલુ લગ્ને મામાની સાથે ભાણિયો પણ નીકળી ગયો. એ બધા જ સંતો ભેગા થઈ અને મહારાજે કહ્યું હતું કે તમારે કાશીની યાત્રા માટે ચાલી નીકળવાનું. પણ એ વખતે પાછું મહારાજે જેતલપુરની અંદર રામદાસ સ્વામી હતા, એમને ભગવાને દર્શન આપી અને કહ્યું કે 18 ગામ ધણીઓ સાધુ બનીને કાશીની યાત્રા માટે જઈ રહ્યા છે, તો તમે એમ કહેજો કે હવે કાશીએ ન જતા ભુજમાં અમારા દર્શનાર્થે આવે. જેતલપુરની અંદર રામદાસ સ્વામી હતા. પછી તો 18 પરમહંસો અને આ 19માં બધા જ કચ્છમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જાય છે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળ્યા કે ગામ ધણીઓ પરમહંસ બની અને અમારા દર્શન અર્થે આવી રહ્યા છે. ભગવાન સંતો હરિભક્તોને સામે સ્વાગત કરવા માટે જાય છે. અને દૂરથી જ્યાં પરમહંસોને જોયા ને ખુદ ભગવાન સંતોને દંડવત કરવા માંડ્યા. સામેથી સંતોએ આવી મહારાજને ઉચકી લીધા. નહીં મહારાજ, અમને દંડવત ન હોય. મહારાજ ખૂબ રાજી થયા. 19માં જોયા એટલે ભગવાને પૂછ્યું કે આ કોણ? તો કે મહારાજ, આ કડુ ગામના કલ્યાણદાસ છે, પણ હાથમાં તો મીંઢોળ બાંધ્યો છે. તો મારે તમને ખબર ન પડે, મીંઢોળ બાંધ્યો એટલે હું હાલતું હોય. ભગવાને 18 ગામ ધણીઓને કહ્યું કે હવે તમે ઘરે પાછા જાઓ. પણ ઓલા 19માં હતા કલ્યાણદાસ, એને કીધું કે મહારાજ, હવે તમારે તમારી સેવામાં જ રોકાવું છે. સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થઈ ગયા. ખરેખર તમે અદ્ભુત કામ કર્યું છે, માટે આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે કોઈ પણ શાસ્ત્રો અને ઇતિહાસોમાં ઘટના ન ઘટી હોય એવી ઘટનાઓ, શું એને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાણો હશે કે ચાલુ લગ્ને એ બધું છોડી અને ચાલી નીકળવું. કેટલો ભગવાનનો મહિમા સમજાણો હોય ત્યારે આ ઘટના ઘટતી હોય છે. વાલા ભક્તજનો, પછી તો સ્વામી સાધુ બની ગયા
અને પછી સ્વામીને લેવા માટે એમને બીજા 4 ભાઈઓ હતા. તો પછી એક વજાભાઈ હતા, એને કહ્યું કે તમે છે ને ગાડું જોડી અને વડતાલ જાઓ અને ગમે એમ કરીને સમજાવીને એને તું ઘરે લઈ આવ. હવે વજાભાઈ હતા ને એ ગયા. સ્વામી કહે છે કે 1-2 દિવસ તમે રોકાવો. અને એવી ભગવાનના મહિમાની વૈરાગ્યની વાતો કરીને તે વજાભાઈને પણ વૈરાગ્ય ચડી ગયો અને એ મહારાજની પાસે રોકાઈ ગયા અને દીક્ષા આપીને નામ પાડવામાં આવ્યું નિષ્કામાનંદ સ્વામી. અદ્ભુતાનંદ સ્વામીના ભાઈ બીજા, એનું નામ હતું વજાભાઈ, અને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું નિષ્કામાનંદ સ્વામી. 15-20 દિવસ વીતી ગયા છતાં પણ વજાભાઈ ઘેર આવ્યા નહીં. એટલે બીજા ભાઈઓ ઘેર હતા, એને વિચાર કર્યો કે ગાદડું બળદ લઈને ગયા છે, તેથી મંદિરની સેવા કરવા રોકાયા હશે, સેવાનું કામ પૂરું થશે ને એટલે ઘેર આવશે. આમ રાહ જોતા 2-3 માસ વીતી ગયા. પછી ત્રીજા ભાઈ એના હતા, એનું નામ હતું વિઠ્ઠલભાઈ. હું વડતાલ દર્શન કરી આવું અને વજાભાઈ કેમ રોકાઈ ગયા તે જાણીને એમને તેડતો આવું. તે વિઠ્ઠલભાઈ વડતાલ ગયા, દેવ દર્શન અને ગોમતી સ્નાન કરીને તેઓ અદ્ભુતાનંદ સ્વામીના દર્શન કરવા ગયા અને બધા સમાચાર જાણ્યા. સ્વામી એને પણ સેવા નિમિત્તે થોડા દિવસ રોકાવાનું કહીને શાંત કર્યા. મંદિરમાં તો એક પછી એક સેવાના કાર્યો ચાલુ જ હોય. વિઠ્ઠલભાઈના મનમાં થયું કે આવો સેવાનો લાભ આપણને ક્યાં મળે, થોડા દિવસ રોકાઈએ. આમ ધારી તેઓ રોકાણા અને સેવામાં જોડાઈ ગયા. પરંતુ સ્વામીની યોજના એમનું હૃદય રંગવાની હતી તે એ જાણી શક્યા નહીં. સંતો 4 બજે વહેલા ઉઠી ધ્યાન ભજન કરે, પ્રભાતિયા કીર્તનો અને પ્રકરણ બોલે, પૂજા પાઠ સ્તુતિ પ્રાર્થના અને મંત્ર જપમાં તલ્લીન બની જાય. સભામાં કથા વાર્તા થાય. આમ રાત્રિ દિવસ જ્યાં જુએ ને ત્યાં ભગવદ પરાયણ દિવ્ય વાતાવરણ દ્રષ્ટિગોચર થતું હતું. એક બાજુ અદ્ભુતાનંદ સ્વામી હર વખત એમને પાસે બેસાડી ત્યાગ વૈરાગ્યની બળવાન વાતો કર્યા કરતા. પરિણામ એ આવ્યું કે વિઠ્ઠલભાઈ પણ સંસારને અસાર દુઃખરૂપ સમજી સત્સંગના મહિમા મોટપનો ગૌરવ બરાબર જાણી અને એને પણ વૈરાગ્ય લાગી ગયો. દીક્ષા લીધી, સાધુ વિના નામ પાડવામાં આવ્યું ચૈતન્યાનંદ સ્વામી. ત્રીજા ભાઈ વજાભાઈ એને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું ચૈતન્યાનંદ સ્વામી. વિઠ્ઠલભાઈ પેલા વજાભાઈ, એનું નામ નિષ્કામાનંદ સ્વામી, અને આ વિઠ્ઠલભાઈ એનું નામ હતું ચૈતન્યાનંદ સ્વામી પાડ્યું. આ રીતે 3 ભાઈઓ સાધુ થઈ ગયા, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી. હવે 3 ભાઈ સાધુ બની ગયા. એ બીના ઘરે ચોથા ભાઈ હતા ને, એનું નામ હતું કુબેરદાસ. ઉદાસ થઈ ગયા. એમને પણ ભગવાનમાં પ્રેમ હતો. બાળપણથી બીજા ભાઈઓમાં પરસ્પર ખૂબ હેત હતું. જીવનનો અત્યંત આનંદ માણેલો. એટલે કુબેરદાસને ઘર સાવ સૂનું લાગવા માંડ્યું. ઊંઘ પણ આવે નહીં. બીજે દિવસે વહેલી સવારે સાધુ થઈ જવાના સંકલ્પથી ગઢડા તરફ ચાલતા થયા. ચોથા ભાઈ હતા ને, ભાઈઓમાં એટલું બધું હેત હતું. 3 ભાઈ સાધુ થઈ ગયા ને, ચોથા ભાઈને હવે એના વિના ગમતું નથી કરે. એને પણ નિર્ણય કરી લીધો કે મારે પણ સાધુ થઈ જાવ. શું સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વૈરાગ્યની બલિહારી છે. તેના સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. તેથી કુબેરદાસના 3 બહેનો જે જુદે જુદે ગામડે પોતપોતાને ઘેર હતા, તે સૌ કડુમાં ભેળા થઈ મહારાજની પાસે આવ્યા. 4 ભાઈ હતા અને 3 બહેનો હતી. બહેનોને આવી સમાચાર મળી ગયા. એટલે 3 બહેનો ગઢડા મહારાજની પાસે આવ્યા કે 3 તો સાધુ બની ગયા, હવે એકને તો રવા દો બાપા. મહારાજને એમને વિનંતી કરી કે અમારા કુટુંબમાં હવે
નજીકનો કોઈ પુરુષ નથી. અમારા 3 ભાઈ તો સાધુ થઈ ગયા, પણ એક ભાઈ ઘેર હતા, તેથી લોક વ્યવહારે અમે ઠીક હતું. કુબેરદાસ સાધુ થઈ જાય એટલે અમારે કોઈ પ્રકારનો આધાર આશરો રહે નહીં, અને જેનો વંશ ન હોય એનું જગતમાં સારું ન કહેવાય. માટે આપ કૃપા કરી કુબેરદાસને ઘેર મોકલો અને એમના વંશમાં સત્સંગ કાયમ રહે એવા આશીર્વાદ આપો. આ પ્રમાણે બહેનોની પ્રાર્થનાથી રાજી થઈ મહારાજે કુબેરદાસને ઘેર મોકલા. લો, મહારાજ કે અમે સાધુ નથી કરવા, ઘરે જાઓ, તમારા વંશમાં સત્સંગ અને કાયમને માટે શાંતિ રહેશે એવો ભગવાને વર આપ્યો. વાલા ભક્તજનો, મહારાજની આજ્ઞાથી કુબેરદાસ ઘેર રહ્યા. એના પુત્રનું નામ હતા કલાભાઈ અને એમના જીવરાજભાઈ થયા. જીવરાજભાઈ પણ પછી તો કડુ ગામ છોડી અને બાજુમાં ખાખરિયા પ્રદેશમાં ધરમપુર ગામ છે ત્યાં રહેવા માટે ગયેલા. એના વંશમાં આજ પણ સારો એવો સત્સંગ છે. વાલા ભક્તજનો, અદ્ભુતાનંદ સ્વામી સાધુ બન્યા, ખૂબ બુદ્ધિશાળી હતા. તો એ જમાનામાં મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને જેતલપુર અભ્યાસ કરવા માટે મોકલેલા. સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે સ્વામિનારાયણ ભગવાને જેતલપુર ગામ મોકલેલા. એમ અદ્ભુતાનંદ સ્વામીની વાતો છે, એમાં સ્વામી પોતે જ પ્રસંગ લખે છે. મુક્તાનંદ સ્વામી તથા અદ્ભુતાનંદ સ્વામી આદિ 20 સાધુને શ્રીજીએ જેતલપુર ભણવા સારું મોકલા. ત્યાં આવીને આસજીભાઈની ખડકીને મેળે ઉતર્યા. તે દિવસે સંત કાવડ માગતા, તેથી દાળ ચોખા લોટ માગી લાવે. સંત જમીને પછી વગડામાં જાય, કારણ કે ગામમાં રહેવાની બંધી, તેથી વગડે ઝાડવા હેઠે રહે. ચૈતન્યાનંદ સ્વામી નિરંતર કાવડ માગવા જતા. એમની ડાયટ દુખવા આવી, તેથી કાવડ માગવા ન ગયા. ત્યારે સ્વામી રામદાસજીએ અદ્ભુતાનંદ સ્વામીને સંતના મહિમાની વાત કરી. પછી ચૈતન્યાનંદ સ્વામી કહે છે, મારી દાઢ દુખે છે, તેથી હું કાવડ નહીં માગું. ત્યારે સ્વામી એમને કહે, હું કાવડ માગીશ. ત્યારે રામદાસ કહે છે, તમને તો શ્રીજી મહારાજે ભણવા સારું મોકલ્યા છે, તે ભણો. ત્યારે મેં કહ્યું છે, ભણીને પણ સંતની સેવા કરીશું ત્યારે બુદ્ધિ પામીશું. ત્યારે રામદાસ સ્વામી કે ઘણું સારું, તમે માગજો. એમ રાજી થઈને અદ્ભુતાનંદ સ્વામી કે મને આજ્ઞા આપી. 6 મહિના સુધી સ્વામી કે મેં કાવડ માગી. ગામમાં માગવા માટે જાય ને ભિક્ષા. પણ એ વખતે સ્વામીને પગમાં વાડાનો રોગ થયો હતો. પહેલાના સમયમાં પગમાં વાડા નીકળતા. વાલા ભક્તજનો, અદ્ભુતાનંદ સ્વામી વિદ્વાન પણ હતા, તેમજ સેવાનું અંગ એમને બહુ હતું. એક વખત તો મુક્તાનંદ સ્વામી 150 સાધુ સાથે સુરત ગયા હતા. કેટલા સાધુ? તમે વિચાર તો કરો, એક હારે 150 સાધુ જાય એટલે કેવું એ દ્રશ્ય સર્જાતું હોય છે. ત્યાં એક વાડીમાં વિતરા, ગામમાં ભિક્ષાવૃત્તિ કરી આવી, ભજન ભક્તિ કથા વાર્તા કરી, મુમુક્ષુને ખૂબ શાંતિ પમાડતા. તે વખતે સુરત શહેરમાં રોગનો ઉપદ્રવ હતો. અત્યારે કેમ કોરોના છે, તો એ વખતે પણ સુરતમાં રોગનો ઉપદ્રવ, તેથી બધા સાધુઓ બીમાર થઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી એક જ સાજા હતા. તે બધા સંતોની સેવા કરતા. કાંઈ રાબ રોટલો જોઈએ તે ગામમાં બ્રાહ્મણ સાંખ્યોગી બાઈઓ હતા, તેમને સ્વામી કહેવરાવી દેતા, તેથી તે કરીને મોકલાવી આપતા. એક કૂવો હતો, એનું થાળું બંધ કરી સ્વામી એના ઊના પાણીથી 2-3 દેગડીઓ રેડી, તેમાં બીજું ટાઢું પાણી નાખી માંદા સંતોને અદ્ભુતાનંદ સ્વામી પોતે નવરાવતા, જમાડતા, કપડાં ધોતા, પગ દબાવતા વગેરે સેવા કરતા. શું ઘનુભા, સંતો માંદા હોય તો હાથ દબાવવા, પગ દબાવવા, એવું લાગે ગળઈ દબાવવા. બીમારી વધારે હતી, તેથી 3 સાધુ તો ધામમાં ચાલ્યા ગયા. બોલો, આ રીતે સુરતમાં વાલા ભક્તજનો અદ્ભુતાનંદ સ્વામીએ કેટલા સંતોની સેવા કરી.
150 સાધુની સ્વામીએ સેવા કરી. મુક્તાનંદ સ્વામી વડોદરામાં પંડિતોની સભા જીત્યા. તે સમાચાર લઈને નાથ ભગત ગઢપુર આવ્યા. મહારાજ બહુ રાજી થી. ભાઈ મોટી બાને બોલાવીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા, સ્વામિનારાયણ ભગવાનનું પંડિતોની સભામાં પ્રતિપાદન કર્યું, માટે આજે સાકર વહેંચવી જોઈએ. તે સાંભળી મોટીબાએ બધાને સાકર વહેંચી. ભાઈ મહારાજે અત્યંત ઉત્સાહથી 200 જોડ ચરણારવિંદ કાગળ ઉપર પાડી આપીને અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે આ ચરણારવિંદ લઈ અને નાથ ભગત જોડે વડોદરા જાઓ, મુક્તાનંદ સ્વામીને આપજો. ભાઈ સ્વામી તરત જ વડોદરા ગયા. ચરણારવિંદ મુક્તાનંદ સ્વામીને આપ્યા. મુક્તાનંદ સ્વામીએ 4 જોડ ચરણારવિંદ અદ્ભુતાનંદ સ્વામીને આપ્યા અને બીજા પોતા સાથે 50 સાધુ હતા તેમને અને હરિભક્તોને આપ્યા. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાને અદ્ભુતાનંદ સ્વામીને 200 જોડી ચરણારવિંદ પાડી આપી અને વડોદરા મોકલેલા હતા. 200 જોડી. તમે વિચાર તો કરો, 200 જોડી ચરણારવિંદ પાડી આપ્યા ભગવાન. વાલા ભક્તજનો, ગઢડા શિખરબંધ મંદિર કરવાનું નક્કી થયું ત્યારે પણ મહારાજે કહ્યું કે હવે મંદિરનું કામકાજ કરવા આગેવાન કોને કરશું? ત્યારે અખંડાનંદ સ્વામીએ કહ્યું કે અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવ્યો હતો, તેથી તે જુનાગઢ નથી ગયા, અહીં રહ્યા છે. પછી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને સભામાં બોલાવીને કહ્યું, સ્વામી તમે આ મંદિરનું કામ આગેવાન થઈને કરાવો. ત્યારે સ્વામીએ કહ્યું, મારું કયું કોણ માને? ત્યારે મહારાજે કહ્યું, તમારું કયું કરે તે અહીં રહે અને ના કરે તે દેશમાં ફરવા જાય. આ પ્રમાણે મહારાજે કહ્યું. તે સાંભળીને સૌ સંત પાર્ષદોએ કહ્યું, મહારાજ અદ્ભુતાનંદ સ્વામી જેમ કહેશે અમે કરશું. ગરડા મંદિર કોઠલા સુધી તૈયાર થયેલું, પણ દ્વેષી લોકોની છાની પ્રેરણાથી ભાવનગર તરફથી ઘણી મોટી ઉપાધિ હતી. તેથી શ્રીજી મહારાજે રાત્રિના ગોપીનાથજી આદિ દેવની મૂર્તિઓ સ્થાપિત કરી. દાદા ખાચર, મોટીબા, સર્વ સંતો રાતોરાત કાર્યાણી જતા રહ્યા. નિત્યાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામીએ બંનેને આજ્ઞા કરેલી કે તમે અહીં રહી સવારે મુકુંદ બ્રહ્મચારી પાસે આરતી ઉતરાવી કાર્યાણી આવજો. બ્રહ્મચારીએ વહેલી સવારે આરતી કરી. નિત્યાનંદ સ્વામીએ જોરથી શંખ વગાડ્યો. પછી અદ્ભુતાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી છાશ અને ખૂરમાં જમીને વહેલી સવારે ચાલીને કાર્યાણી ગયા. મહારાજ રાજી થયા. મોટી બાને કહ્યું, આ નિત્યાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી તમારે ઘેર ઠાકોરજી પધરાવીને આવ્યા, આજ એમને થાળની પ્રસાદી આપજો. આ રીતે ગઢપુર મંદિરમાં પણ અદ્ભુતાનંદ સ્વામીની સેવા રહેલી છે. વાલા ભક્તજનો, સ્વામીએ દૈહિક સેવા બહુ કરેલી. શ્રીજી મહારાજ અદ્ભુતાનંદ સ્વામીને જ્યાં મોકલતા ને ત્યાં તેઓ અત્યંત ઉત્સાહથી જતા. ખૂબ આમાં આનંદથી જાય. મહારાજ આજ્ઞા કરે એટલે પોતાનો ગમે એવો તિરસ્કાર થાય, અપમાન થાય કે ગમે એવી કઠિનમાં કઠિન મુશ્કેલી સહન કરવી પડે, અથવા તો ભૂખ, તરસ, ઊંઘ, ઉજાગરા વેઠી લાંબો પંથ કાપવાનો હોય છતાં પણ જરા પણ કંટાળ્યા સિવાય સ્વામીએ બધું ભારે ધીરજથી સહન કરી સત્સંગ પ્રચારની સફળ સેવા કરતા હતા. પ્રથમથી તે છેવટ સુધી આખી જિંદગી ખૂબ કાળજીથી સ્વામીએ સત્સંગની નોંધપાત્ર સર્વશ્રેષ્ઠ સેવા કરેલી. તેના થોડાક દાખલાઓ આપણે જોઈએ. સ્વામી વસો ગામમાં ગયેલા. વસો ગામમાં તેમાંથી મને એક દિવસે કશિયાજી ભાઈએ સિપાઈ મોકલીને 12 ફેરા ગામમાંથી બહાર કઢાવી મૂક્યો. સ્વયં અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આ પ્રસંગ લખે છે. એ જમાનામાં કશિયાજી ભાઈ સિપાઈ હતા ને સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વેષીલા. તે સ્વામી ગામમાં ગયા ને એટલે ગામમાંથી બહાર કઢાવી મૂક્યા. છતાં 13મી ફેરા આવીને હું ધર્મશાળામાં ઉતર્યો ત્યારે વળી સિપાહી આવીને કહ્યું કે સ્વામિનારાયણના મુંડિયા, તુમકો લાજ નહીં હે? ત્યારે મેં કહ્યું, લાજ હોય તો લંગોટી સીધ વાળીએ. તેવા સમયમાં એક સુરદાસ કાકા મહાદેવજીના દર્શન કરવા આવ્યા. એને કહ્યું, અત્યારે સાધુ ક્યાં જાય? જા બાપાને કહે જે સાધુ નહીં જાય.
હા, સુરદાસ કાકા માથાના મેળા ઓલાને કહે છે કે જા તારે કેવું હોય એને કહીજે, બાકી સમને સાધુ આ ગામમાં જ નહીં જાય, અમે બેઠા છીએ, તમારે જેટલા ના આવવું હોય એટલા આવી જઈજો. ત્યારે હું ત્યાં રહ્યો. બીજે દિવસે એમની કહેતા કસિયાભાઈની હવેલીએ ભિક્ષા માંગી, ત્યારે દાળ ભાત રોટલી આપી. તે હું રામ સરોવર ઉપર જઈને જમ્યો. એવું ગામ કઠણ, તેમાં તમે મુક્તાનંદ સ્વામીને ત્યાં મોકલા. કાછિયાની એક ઓરડી હતી, તેમાં ઉતરા. હંમેશા મધુર વાણીથી ગાયન કરે અને તેને સાંભળી કસિયાભાઈના પિતરાએ અમીન તલસીભાઈ દાદાભાઈ તથા બીજા ભાઈઓ હતા, એ મુમુક્ષુ હતા. કોઈ સંત સાધુ ગામમાં આવે તો એની પાસે બેસવા જતા. આવી રુચિવાળા હતી, તેથી બંને મુક્તાનંદ સ્વામી ઓરડીમાં ગાયન કરતા તે સાંભળવા આવ્યા. ધીરે ધીરે આખું ગામ, વસો ગામ સત્સંગી થઈ ગયું. એ અદ્ભુતાનંદ સ્વામી તથા કાનડાનંદ સ્વામી એ બે કચ્છમાં ફરતા ફરતા ધુફી ગામમાં ગરાસિયાના ચોરે રાત રહ્યા. ગરાસિયાએ બાજરાનો લોટ અને મીઠું આપ્યું. લોટ ને મીઠું જો તે જમ્યા. ત્યાં રાત રહી. સવારે ત્યાંથી મહારાજના દર્શન કરવા તેરા ગામ આવ્યા. મહારાજે સમાચાર પૂછ્યું, કયા ગામ રાત રહ્યા? ત્યારે સ્વામીએ કહ્યું, ધુફી ગામ રાત રહ્યા. મહારાજે કહ્યું, ખાવાનું કંઈ મળ્યું હતું? સ્વામીએ કહ્યું, બાજરાનો લોટ ને મીઠું આપ્યું. ત્યારે મહારાજે કહ્યું, એમનું સારું થશે. પછી તરત તે ગરાસિયાના 6 ગામ ભુજના રાજાએ કબજે કર્યા હતા, એ છૂટા કરી આપ્યા. તે ગરાસિયા સત્સંગી થયા. એકમાત્ર સંતોને બાજરાનો લોટ ને મીઠું આપ્યું, ત્યાં એના 6 ગામ જે રાજાએ લઈ લીધા એ છૂટા કરી આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી સાંજના તેરા ગામને તળાવે નાવા ગયા. ત્યારે ગામના કોઈ દ્વેષી લોકોએ સ્વામીના ભગવા કપડાં આંચકી લઈને ફાડી નાખ્યા. તમે વિચાર તો કરો, સાધુના કપડાં કાઢી લીધા, કપડાં ફાડી નાખ્યા. કયા ગામમાં? તેરા ગામમાં. અને સંતોને માર માર્યો. સ્વામીને બહુ માર માર્યો. આ વાતની શ્રીજી મહારાજને ખબર પડી ને, એટલે દરબારમાં જઈ દરબાર પાસે તે લોકોને ઠપકો અપાયો. અને સમયો તેરામાં કરવો હતો, પણ આ બનાવ બન્યો. પછી મહારાજ કે હવે આપણે અહીંયા સમયો કરવો નથી, હવે કાળા તલાવમાં આપણે સમયો કરશું. તો આ રીતે અદ્ભુતાનંદ સ્વામીએ વાલા ભક્તજનો તેરા ગામમાં સંતોને માર માર્યો, છતાંય પણ એ મારને સહન કરી. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી કે ગમે એટલો માર મારે, અપશબ્દો તિરસ્કાર કરે, બધું તમારે સહન કરવાનું, એ ભગવાનની આજ્ઞા પાડી. એકાએક મહારાજે મને ફરવા મોકલેલો. અદ્ભુતાનંદ સ્વામી લખે છે એમની વાતોમાં, હું ફરતો ફરતો કાનમમાં ગામ વેમાં પડી ગયો. ત્યાં એક વડ નીચે રહ્યો. તે ગામમાં પટેલ ભક્તિભાઈને મેં સત્સંગ કરાવ્યો, તેથી બધું ગામ સત્સંગી થયું. અને ચોરંદાના અમીન બેચરભાઈને સત્સંગ કરાવ્યો. ત્યાં ઘણા સત્સંગી થયા. અને પછી તો ગઢપુર દર્શન કરવા માટે પણ બધાએ આવેલા. અને સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા. વાલા ભક્તજનો, હવે અદ્ભુતાનંદ સ્વામીએ ઉત્તર ગુજરાતમાં પણ સત્સંગ કરાવેલો. હવે ઉત્તર ગુજરાતમાં કયા કયા ગામમાં સત્સંગ કરાવ્યો એની કથા આપણે સાંભળીએ. જેતલપુરમાં મહારાજ સભા કરીને બિરાજમાન હતા. તે સમયે વિજાપુરના હરિભગત આવીને ઊભા હતા. તેમાં ભાઈનું નામ હતું કલ્યાણભાઈ અને બાઈનું નામ હતું વજીબા. હતવારા જ્ઞાતિના હતા ને વજીબા, એના પતિનું નામ હતું કલ્યાણભાઈ. તેને જોઈને મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી, અમને અદ્ભુતાનંદ સ્વામીએ સત્સંગ કરાયો. આ વજીબાને સત્સંગ કરાવનાર કોણ હતા? અદ્ભુતાનંદ સ્વામી. અમે પ્રકરણ ફેરવ્યું હતું, જે એક ગામમાં એક રાત રહેવું. ત્યારે ફરતા ફરતા અદ્ભુતાનંદ સ્વામી વિજાપુર ગામમાં ગયા. અને આ હરિભગત કોષ ફેરવતા હતા. પેલા કો હતા ને,
કો ચલાવતા હતા. એમની કેળે ફરીને સત્સંગ કરાયો હશે. બોલો, એ કો આમ નીકળે તો સ્વામી એની હારે ને હારે હાલે અને ભગવાનની વાતું કરે. પાછો કો પાછો જાય તો સ્વામી પાછા એની હારે ને હારે. વિચાર તો કરો કે સાધુ કઈ રીતે સત્સંગ કરાયો. અત્યારે તો અમારે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા કથાય કરવાની. લો, એમની કેળે ફરીને સત્સંગ કરાયો છે ને જેવી સંતદાસજીએ તમારી આગળ નિશ્ચયની વાત કરી હતી તેવી જ વાત અદ્ભુતાનંદ સ્વામી એને નિશ્ચયની કરાવેલી. જે સ્વામિનારાયણ વિના ચતુર્ભુજ બીજો કોઈ ભગવાન આવે ને તોય પણ માનવો નહીં, એવો નિશ્ચય કરાવી 2 દિવસ ત્યાં રહીને સ્વામી અહીં આવ્યા ને અમે બાવાનો વેશ કરીને એની પરીક્ષા લીધી હતી. છતાંય પણ વજીબાઈને સ્વામિનારાયણ ભગવાન વિના ગમે એટલા પરચા બતાવ્યા છતાંય પણ એને પ્રતીતિ ન આવી. આવો નિશ્ચય કરાવનાર હોય તો એ હતા અદ્ભુતાનંદ સ્વામી. બોટાદના અમીર ખાચરે મહારાજને સર્વે સંત સહિત પોતાને ઘેરે તેડીને ઘણા મોટા મોટા ઉત્સવ સમયા કરાવ્યા અને વળી સંતને રસોઈઓ ઘણીવાર આપી અને મહારાજને ઘણીવાર તેડ્યા. પણ ભગવાન છે એવો નિશ્ચય થયો નહીં. કોણ હતું? બોટાદના અમીર ખાચર. બોલો, ઘણીવાર ભગવાન ગયેલા છતાંય પણ એને ભગવાનનો નિશ્ચય થયેલો નહીં. ફક્ત મહારાજને મોટા પુરુષ જાણીને પગે લાગે પણ ભગવાન જાણીને કોઈ દિવસ દંડવત ન કરે. ઘણા સદગુરુએ મહારાજનો નિશ્ચય કરાવવા ઘણી વાતો કરી પણ એમને ઘેડ બેઠી નહીં. એમાં અદ્ભુતાનંદ સ્વામી કે હું ફરતો ફરતો બોટાદ જઈ એમના દરબારમાં ઉતરો. ત્યાં રાત રહી. બીજે દિવસે સવારમાં નાહી ધોઈ દરબારમાં એક ઓરડી હતી, ત્યાં સાધુ હંમેશા ઉતરતા. ત્યાં બેસીને મહારાજની માનસી પૂજા કરી. તે સમયે અમીર ખાચર આવીને મારા સામે બેઠા. તે સમયે જે મારી પાસે મહારાજની પ્રસાદીનું વસ્ત્ર હતું તે મેં ઘણા સ્નેહથી આંખે અડાડ્યું, માથે અડાડ્યું. તે જોઈ દરબાર મને કહે છે, આ શું છે? ત્યારે મેં કહ્યું જે છે એ ઠીક છે. દરબાર કહે છે, ના મને કહો. તેમ હઠ લીધી. તેથી મેં એમને વાત કરી છે, હે દરબાર, તમારે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી સર્વના કારણ જગત કરતા એવા મહારાજ છે. એમના દર્શન સ્પર્શનો હંમેશા યોગ છે અને અમે તો આ રીતને વશ. તેથી પરદેશમાં જવું પડે તે કહે ત્યારે અવાય. ત્યારે વર્ષ દાડે તથા 6 મહિને દર્શન થાય. તેથી આ મહારાજની પ્રસાદીનું વસ્ત્ર પાસે રાખી મૂક્યું છે. એના દર્શન કરી પ્રત્યક્ષના દર્શન થાય એવો આનંદ માનીએ છીએ. તે વાત સાંભળીને દરબારને અંતરમાં સત્વગુણ તેથી ઘેડ બેસી ગઈ છે. સ્વામી, હું તો મૂર્ખનો મૂર્ખ રહ્યો. આજ દિવસ સુધી કાંઈ પણ સમજ્યો નહીં. આજે આપની વાતથી ઘેડ બેઠી અને પોતે છાયસો પીધા વિના સવારે જમ્યા વિના મહારાજના દર્શને ગયા અને મહારાજને દંડવત કરવા માંડ્યા. જિંદગીમાં કોઈથી ભગવાને એને દંડવત નહીં કરેલા અને આજે અચાનક જઈને સીધા ભગવાને દંડવત કરવા માંડ્યા. મહારાજ તત્કાળ ઉઠ્યા અને મળ્યા અને મહારાજે કહ્યું છે, આ શું થયું? તો કે મહારાજ કરનારે કર્યું. ત્યારે મહારાજ કે કોણે કર્યું? કોણ સાધુ છે? ત્યારે અમીર ખાચર કહે કે અદ્ભુતાનંદ સ્વામી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાઈ, સાધુ વિના અમારો મહિમા કોણ સમજાવે? બોટાદના અમીર ખાચર એને ભગવાનનો મહિમા સમજાવનાર હોય તો એ હતા અદ્ભુતાનંદ સ્વામી. વિચાર કર્યો કે ઓહો, આટલા મોટા સાધુ છતાં એક સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું વસ્ત્ર
અને એને જોવે છે ને આંખમાંથી આંસુ પડે, આંખે અડાડે, માથે અડાડે. આહા હા, એક સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું વસ્ત્ર, એનો આટલો બધો મહિમા હોય તો એ ભગવાનનો કેટલો બધો મહિમા હોય. તરત ઘેર બેડી અને તરત જ ખાધા પીધા વિના એ તરત ગઢપુર ગયા, ભગવાને દંડ કરવા માંડ્યા. તો આ રીતે મહારાજ કહે છે, અદ્ભુતાનંદ સ્વામીએ તો મહા અદ્ભુત કાર્ય કર્યું, તે પોતાનું નામ સાર્થક કર્યું. કેમ? જે નિશ્ચયની વાત અતિ અટપટી છે. અદ્ભુતાનંદ સ્વામીની ભક્તજનો વાતો મળે છે, એમને જે વાતો કરેલી ને પુસ્તક મળે છે અદ્ભુતાનંદ સ્વામીનું. તો એની અંદર સ્વામીએ પોતાની જ વાતો લખી છે કે અમે કઈ રીતે સત્સંગ કરાવવા જતા અને કેટલી બધી તકલીફો પડતી. સ્વામી હવે લખે છે કે એક સમય હું ફરતો ફરતો નર્મદા ઉતરીને રાજના દેશના ગામ ભદામ ગામ ગયેલો. ભદામ ગામ, ત્યાં એક પાટીદારને બે દીકરા હતા. એકનું નામ દલાભાઈ, તેને મેં વાતો કરીને સત્સંગી કર્યા. બીજે દિવસે એકાદશીનો ઉપવાસ હતો. બારસના દિવસે તે હરિભગત મને શેર ખીચડી લાવી આપીને કુંભારના ઘેરથી હાંડલી લાવી દીધી. પછી હું નદીના કાંઠે ખીચડી રાંધતો હતો. ખીચડી પૂરી ચડી પણ નહોતી. ત્યાં નાંદોલ રાજ્યનો દિવાન નામે ગણેશજી પાટીદાર હતો. તે એની હવેલીને ગોખમાં બેઠો હતો. તેને ગામના નરસિંહદાસ બાવાએ ચડાવેલો કે આપણ બેઠા છતાં સ્વામિનારાયણનું ટીખણ આપણા ગામમાં પેશે. તે જુઓ, પેલો મુંડિયો ખીચડી રાંધે. તેમ બાવાએ કહ્યું ને, એટલે દિવાનજીએ એક સિપાહીને હુકમ કર્યો, પેલા મુંડિયાને હાંકી કાઢો. ત્યારે સિપાહીએ મને ગામમાંથી ચાલ્યા જવા કહ્યું. આથી મેં કહ્યું, જે ખીચડી ચડે છે તે જમીને હું જઈશ, તમારા ગામમાં પછી પેસીશ નહીં. પછી દીવાને અતિ ક્રોધાયમાન થઈને સિપાહીને કહ્યું, છે હમણાં ને હમણાં કાઢી મેલ, નહીં તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. ત્યારે સિપાહી આવીને મને કહ્યું. ત્યારે મેં કહ્યું, છે હાંડલી ફોડીશ નહીં, ખીચડી ચડે એટલે લઈ જાજે, અને મારા સારું તમારો રોટલો જાય છે તો હું ચાલ્યો જાઉં. એમ કહીને હું ચિત્રાવળી ગયો. ત્યાં ભીખાભાઈ નામે એક પાટીદાર હતા. એને ઘેર જઈને માંગ્યું. ત્યારે એને એક શેર બાજરીનો લોટ આપ્યો. તેની બાટીઓ કરીને ખાધી. તેથી હે હરે, એનું તમે ઘણું સારું કર્યું, અને એને 7 દીકરા આપ્યા. બોલો, એટલો લોટ આપ્યો, દીકરા નહોતા. એ સંતને પ્રતાપે સેવા કરી 7 દીકરા આપ્યા. બોલો ભગવાને. અને ભદામના દીવાને મને કાઢ્યો, એની બુદ્ધિ તમે ફેરવી. એથી રાત્રે સિપાહીને બોલાવીને કહે છે, પેલા હરિભાઈને બાંધીને મારો. તે હરિભાઈ દીવાનના હમાવાળિયા એક પટેલનો દીકરો હતો. એને સિપાહીએ માર માર્યો. તે લોહી લુવાણ થયો. પછી તે છોકરાને ખાટલામાં ઘાલી 13ને દિવસે નાંદોલના રાજાની પાસે લઈ ગયા. રાજાએ એની તપાસ કરી, દીવાન ઉપર ક્રોધ કરીને કહ્યું કે આવા ને આવા કેટલા કામ કરો છો? દીવાન ફરી ગયો ને કહે છે, મેં તો પહેલાં સ્વામિનારાયણના સત્સંગીના છોકરા હરિભાઈને મારવા સારું મોકલો હતો, અને આને કેમ માર્યો? એમ સિપાહીને કહ્યું. ત્યારે રાજાએ દીવાનને બંદીખાને નાખ્યો અને એની હવેલી ખોદી. એમાંથી રાજ્યનું ઘણું ધન નીકળ્યું. દીવાન કેદમાં મરી ગયો, અને એના ઘરના ઘણા માણસો હતા, એ પણ 2-3 વર્ષમાં બધા જ સાફ થઈ ગયા. દીવાને માર મરાવીને કાઢી મૂક્યા હતા ને, સંતનો દ્રોહ કર્યો, એને કારણે જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાં જ મરી ગયો. એના કુટુંબમાં જેટલા સભ્યો હતા, 2-3 વર્ષમાં આખું કુટુંબ સાફ થઈ ગયું. સંત સંતાપે જાત હે, રાજધર્મ અરુવંશ, તુલસી તીનો નવ રહે, રાવણ કૌરવને કંસ. માટે વાલા ભક્તજનો, દ્રોહ જેવું કોઈ મોટું પાપ નથી. બની શકે તો સેવા કરજો, નહીતર હાથ જોડજો. પણ કોઈ દિવસ સંત ભગવાન કે ભક્તનો જો દ્રોહ થઈ ગયો મન કર્મ વચને, તો યાદ રાખજો કે એનું ફળ તમારે ભોગવવું જ પડશે. અને દ્રોહનું ફળ છે એ તો
લગભગ ભગવાન છે ને એને જીવતા જ બતાવી દેતા હોય છે નરક જેવું. માટે કોઈ દિવસ આપણાથી મન કર્મ વચને કોઈનો દ્રોહ ન થાય ને એનું જીવનમાં ખાસ તકેદારી અને સાવધાની રાખવાની. આપણી એવી વાણી નહીં હોવી જોઈએ કે એના દ્વારા ભગવાનના ભક્તના દિલમાં દુઃખ થાય. આપણું એવું વર્તન ન હોવું જોઈએ કે કોઈ સંતો એ વર્તન જોઈને આપણી ઉપર નારાજ થાય. પંચ મહાપાપ કરતાં પણ દ્રોહનું પાપ જબરજસ્ત શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. ઘણા બધા પ્રસંગો છે કે જેને જેને ભગવાનના ભક્ત કે સંતનો દ્રોહ કર્યો તો એનું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. મેં પણ આ સત્સંગમાં ઘણા બધા પ્રસંગો એવા જોયેલા છે કે સંતોના જેને દ્રોહ કર્યા હતા ને ખરેખર એને જીવતા જ નરક જેવી ગતિ ભગવાને બતાવી દીધેલી. એટલે ભક્તજનો ખાસ સેવા થાય તો ભલે, માળા ઓછી વધુ ફરે એની ચિંતા નહીં કરવાની, પણ આ સત્સંગમાં આપણા થકી કોઈનો દ્રોહ ન થઈ જાય એનું ખાસ અનુસંધાન રાખવાનું. તમે વિચાર કરો કે એકે સેવા કરી તો દીકરા નહોતા તેના દીકરા થયા, અને આ દીવાને સંતોનો દ્રોહ કર્યો, દીકરા હતા એટલા મરી ગયા ને પોતે મરી ગયા. આ બંનેનું તમે ફળ દેખો. સેવા કરવાથી કેટલું ફળ મળે છે અને દ્રોહ કરવાથી કેટલું ફળ. બંને આ પ્રસંગો એક જ વાતમાં 2-3 વર્ષમાં મરી ગયા. હે મહારાજ, મારા અંતરમાં તો એનું બગડે એવો સંકલ્પ પણ નહોતા, પણ આ સાધુ એવા હતા એને કોઈ દિવસ એવો સંકલ્પ નહોતો કર્યો કે આનું ખરાબ થાય. એમ મારીને કાઢી મૂક્યા તો નીકળી ગયા. જેવી આજ્ઞા, જેવી ભગવાનની ઈચ્છા. એને આમ લેશ માત્ર સંકલ્પ નહોતો થયો. પણ એવા સંત જે ભગવાનને ધારી રહેલા હોય એનો દ્રોહ થાય ને એટલે ભગવાનનો દ્રોહ થાય. આ ભગવાને જ આ બધું કર્યું પછી. પરંતુ તમે સાધુના અપરાધ ખમી શક્યા નહીં. એમ શ્રીજીને અદ્ભુતાનંદ સ્વામીએ પોતાના સુખ દુઃખની વાત કરી. અદ્ભુતાનંદ સ્વામીની વાત 185મી છે. તો વાલા ભક્તજનો, આ રીતે અદ્ભુતાનંદ સ્વામી એમની તો ઘણી બધી વાતો છે, પણ આવતા શનિવારે બીજી વાતોનું શ્રવણ કરીશું. અહીંયા આપણી કથાનો સમય પણ પૂરો થઈ ગયો છે. હવે પછી કબૂત ગેમ પણ શરૂ થશે, તો વધારે સમય લેવો નથી. અમુક થોડીક જાહેરાતો કરવાની છે, હું જાહેરાત કરી દઉં વાલા ભક્તજનો. આજની શનિવારની સભા છે મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ, વડુગામ. બીજી સભા સુલયભાઈ બાબુભાઈ પટેલ, એમના તરફથી આજની શનિવારની સભા રાખવામાં આવેલી છે. વાલા ભક્તજનો, અમારે સવારે અત્યારે ધનુર્માસમાં 1 મહિના સુધી દરરોજ મંદિરમાં ધૂન થાય છે. તેમજ દરરોજ 7:30 થી 8 વાગ્યા સુધી શ્રીજી સમકાલીન ભક્તોના ચરિત્રોની કથા પણ થાય છે. તો ભગવાનને થાળ માટેના ઘણા બધા ભક્તજનોની સેવા આવી રહી છે. જગદીશભાઈ પટેલ, લીલાબેન કાંતિભાઈ પટેલ વડુ, રેખાબેન રમેશભાઈ પટેલ, નૈનાબેન વિનુભાઈ પટેલ, છાયાબેન રાજીવભાઈ શાહ ફેમિલી અમદાવાદ, મોનલબેન શાહ ફેમિલી અમદાવાદ, ચંદ્રિકાબેન ફેમિલી પીજ, રમણલાલ સોમદાસ પટેલ મોખાસણ, સવિતાબેન રમણભાઈ પટેલ મોખાસણ, જયંતિભાઈ મોટલવાળા, એમના તરફથી પણ ધૂન રાખવામાં આવેલી છે. વાલા ભક્તજનો, આજે કીર્તન ગંગા પેજ નંબર તો તમને ખબર જ છે, 145 થી 55 સુધી છે. અને આજે સ્તોત્ર છે, એટલે સ્તોત્રમાં નીચે નામ ન આવ્યું એટલે તમે ગૂંચવણમાં ઊભા થશો, પણ હું અત્યારે બોલી જાઉં છું. ભવ સંભવ છે એ દીનાનાથ ભટ્ટનો છે, શ્રી વાસુદેવ છે એ સતાનંદ સ્વામીનો છે, નીતિ પ્રવીણ એ સતાનંદ સ્વામીનો છે, અને ગણપતિ દાદાનું વિઘ્નેશ સ્તોત્ર એ પણ સતાનંદ સ્વામીનું છે, અને નમો નમઃ શ્રી હરિ એ પણ સતાનંદ સ્વામીનું જ છે. એક ભવ સંભવ એ દીનાનાથ ભટ્ટનું છે. તો વાલા ભક્તજનો, વચનામૃત આજે 44 અને 45 છે. આવતા શનિવારે 46 અને 47. આવતા શનિવારે કીર્તન ગંગા પેજ 155 થી 165 સુધીમાં કીર્તનો પૂછવામાં આવશે. વાલા ભક્તજનો, ગયા શનિવારે
જેઓ વિનર પામેલા છે, જેઓના નંબર આવેલા છે, તેઓના અત્રે હું નામ જાહેર કરું છું. પહેલો નંબર આવ્યો છે ઈશામભાઈ પટેલ, સેન્ટ્રલ જર્સી. બીજો નંબર આવ્યો છે કલ્પેશભાઈ પટેલ, સેન્ટ્રલ જર્સી. ત્રીજો નંબર આવ્યો છે શિલ્પાબેન પટેલ, સાઉથ જર્સી. ચોથો નંબર આવ્યો છે પ્રકાશભાઈ ઋષિ, સાઉથ જર્સી. પાંચમો નંબર આવ્યો છે નવીનભાઈ પટેલ, અમારે નવીનભાઈ પટેલ પ્રેસિડન્ટ. વાલા ભક્તજનો, અમારે દરરોજના ગ્રાહક આમનું ફેમિલી છે, દરરોજ એમના દર્શન થાય, દરરોજ મંદિરે આવે. ખરેખર શિલ્પાબેન અને નવીનભાઈ નાની મોટી મંદિરની જે કાંઈ સેવા હોય તરત જ ઊભા પૈગે કરી આપે. શિલ્પાબેન પણ દરરોજના દર્શને આવવાના નિયમવાળા છે. મંદિરે આવે એટલે તરત સંતો મળે એટલે પૂછે કાંઈ જોતું કરતું હોય તો. ખરેખર ભગવાનની દયા છે એમના ઉપર, અને સત્સંગની સેવાય પણ તન મન ધનથી આ પરિવાર કરી રહ્યા છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ આવીને આવી સેવા કરવાનું બળ આપે. તો વાલા ભક્તજનો, આ 5 જેઓના નંબર આવેલા છે એઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ એના પરિવાર ઉપર એવી દયા કરજો કે કાયમને માટે એના પરિવારમાં સત્સંગના જે સંસ્કારો છે એ સચવાઈ રહે, એમના બધાનું આરોગ્ય સારું રાખે, અને આ લોકમાં ભગવાન સર્વ પ્રકારે ખૂબ સુખી બનાવે, અને એના જે સંકલ્પો હોય એ ભગવાન પૂરા કરે. એવી હું ભગવાનના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કરું છું. તો વાલા ભક્તજનો, હવે બરાબર 2 જ મિનિટ બાકી છે. તો હવે કહુત જ્ઞાનનો સમય પણ થઈ ચૂક્યો છે. તો હવે વિશેષ બીજું કાંઈ નહીં કહેતા, અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે. તો જે રીતે તમને સમયની સાનુકૂળતા હોય એ પ્રમાણે અવશ્ય સવારે વહેલા આવી અને ધૂનમાં અને કથામાં લાભ લેજો, એવી દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી. અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. હવે કહુત ગેમ ચાલુ થશે. તો હવે 2 જ મિનિટમાં વાલા ભક્તજનો તમને નંબર આપવામાં આવે એટલે બધા જોઈન્ટ થઈ જઈજો. બધા જ ભક્તજનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, શાસ્ત્રી સ્વામી વિશ્વદાસજી સ્વામીના મુખ્યથી આપણે સુંદર કથાનો લાભ લીધો. ભક્તજનો, મહારાજના સુંદર ચરિત્રો, સંતોના ચરિત્રોની સુંદર કથા આપણને 35 અઠવાડિયાથી સ્વામી ખૂબ મહેનત કરી અને સુંદર આપણને કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. ભક્તજનો, આપણે એમના ખૂબ ઋણી છીએ, કારણ કે આટલી મહેનત ભક્તો માટે આવા કપરા સમયમાં ભક્તો કેમ કરીને સત્સંગ સાથે જોડાયેલા રહે એ માટે ભક્તોનું અને સત્સંગનું હિત જોતા આવા સંતોની મહેનત દિન રાતની ખરેખર પ્રશંસનીય છે. ભક્તજનો, તો આ સુંદર કથાનો લાભ આજે આપણે લીધો, અદ્ભુતાનંદ સ્વામીની વાતો અને એમના ચરિત્રો. તો ભક્તજનો, આજની જે કથા એના પરથી અને વચનામૃત સાથે સાથે કીર્તનો જે આપણે કીર્તન ગંગાના સ્વામીએ મેન્શન કર્યા એ પ્રમાણે આપણી કહુતની ક્વિઝ થોડીક જ વારમાં આપણે ચાલુ કરવી છે. તમારી સ્ક્રીન પર ઓલરેડી કહુતનો પિન નંબર છે, તો પિન નંબર નાખીને ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ. જો કોઈ નવા ભક્તો જોડાયેલા હોય તો કહુતની ગેમ તમારા ફોનમાં ડાઉનલોડ કરજો. શક્ય હોય તો જોવા માટે એક જુદું ડિવાઇસ રાખજો, એટલે કે ટેબ્લેટ કે એવું, કે જેમાં તમે સ્ક્રીન પર ક્વેશ્ચનના આન્સર જોઈ શકો. જે આન્સર તમને સાચો લાગે એ આન્સરનો કલર કોડ તમારા ફોનમાં દબાવી અને ગેમ રમવાની છે. જેટલો ઝડપથી આન્સર આપશો એટલા વધારે પોઈન્ટ મળશે, પણ એ જવાબ સાચો આવવો જોઈએ.
આમ તો બધા ગેમમાં પ્રો થઈ ગયા છો એટલે આપણે બહુ રાહ જોવી નહીં પડે, ફક્ત 2-3 મિનિટમાં આપણે ગેમ ચાલુ કરી દઈશું. તો સર્વ ભક્તજનો ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ. હવે જે કોઈ ભક્તો જોડાવું હોય તો 1 મિનિટમાં જોડાઈ જજો. બરાબર 5 ને 5 મિનિટે આપણે ગેમ ચાલુ કરી છે ભક્તજનો. હવે પછી જો કોઈ હરિભક્તો જોડાવવું હોય તો સ્ક્રીન પર તમને પિન નંબર તો દેખાશે જ, તો એ જો નાખી અને તમે જોડાઈ શકો છો. હવે આપણે ગેમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, તો બધા ભક્તજનો તૈયાર થઈ જજો. સ્ફૂર્તિ બરાબર રાખજો, ઝડપથી આન્સર કરજો. તો આજની સ્વામિનારાયણ ચરિત્ર ક્વિઝ નંબર 35 અને એનો ક્વેશ્ચન નંબર 1 મલ્ટી સિલેક્ટ ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એટલે એક કરતા વધારે જવાબ તમે સિલેક્ટ કરીને પછી સબમિટ બટન દબાવી શકો છો. વડોદરાનું મંદિર કયા સંતોએ બંધાવ્યું? વિચ સેન્ટ્સ બિલ્ટ ધ ટેમ્પલ ઓફ વડોદરા? રેડ પવિત્રાનંદ સ્વામી, બ્લુ ભોમાનંદ સ્વામી, યલો
Vijnananand Swami, and green Atmanand Swami. Your options are red Pavitranand Swami, blue Bhumanand Swami, yellow Vijnananand Swami, and green Atmanand Swami. This is a multi-select question, Bhaktajano. So three answers: Pavitranand Swami, Bhumanand Swami, and Vijnananand Swami. Red, blue, and yellow is the correct answer, Bhaktajano. પહેલો જ multi-select question હતો. So let's move to the next question. Question number 2. વડોદરા મંદિરની પ્રતિષ્ઠા કોણે કરી? Who inaugurated temple in Vadodara? Red, Bhagwat Prasadji Maharaj. Blue, Sriji Maharaj. Yellow, Raghuvirji Maharaj. And green, Keshav Prasadji Maharaj. Your options are red, Bhagwat Prasadji Maharaj. Blue, Sriji Maharaj. Yellow, Raghuvirji Maharaj. And green, Keshav Prasadji Maharaj. વડોદરા મંદિરની પ્રતિષ્ઠા કોણે કરી? Red is the correct answer, ભક્તજનો. ભગવત પ્રસાદજી મહારાજે વડોદરા મંદિરની પ્રતિષ્ઠા કરેલી. Alright, ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. Next question, question number 3. વિજ્ઞાનાનંદ સ્વામી સુરત મંદિરમાં મહંત પદે કેટલા વર્ષ રહ્યા? How many years did Vijnananand Swami stay as a mahant in Surat temple? Red 2, blue 3, yellow 1 and green 4. Your options are red 2, blue 3, yellow 1 and green 4. Very good, ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. 4 વર્ષ સુધી વિજ્ઞાનાનંદ સ્વામી સુરત મંદિરમાં મહંત પદે રહ્યા. Okay, next question, ભક્તજનો. Question number 4. વિજ્ઞાનાનંદ સ્વામી ડેશ ગામમાં ધામમાં ગયા, એટલે કે કયા ગામમાં ધામમાં ગયા? વિજ્ઞાનાનંદ સ્વામી went to Dham in dash village. Red Surat, blue Ahmedabad, yellow Vadodara and green Bhuj. Once again, Bhaktajano, your options are red Surat, blue Ahmedabad, yellow Vadodara and green Bhuj. Very good, ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. સુરતમાં વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા. Red is the correct answer. All right, ભક્તજનો. Next question. Question number 5. વિજ્ઞાનાનંદ સ્વામી કઈ સાલમાં ધામમાં ગયા? In which year did Vijnananand Swami go to Dham? Red, સંવત 1942 જેઠ સુદ 12. Blue 1941 જેઠ વદ 12. Yellow 1841 જેઠ વદ 12. And green 1941 જેઠ સુદ 12. Once again, Bhaktajano, your options are 1942 Jet Sood 12, blue 1941 Jet Wad 12. All right. Some time પૂરો થતા બધા ભક્તોનો જવાબ આવી ગયો. પણ 59 ભક્તજનોના સાચો જવાબ. Blue is the correct answer. સંવત 1941 જેઠ વદ 12 ના દિવસે વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા હતા. So blue is the correct answer, ભક્તજનો. All right. Next question. Question number 6. અદ્ભુતાનંદ સ્વામીનો જન્મ ડેશ ગામમાં થયો હતો? અદ્ભુતાનંદ સ્વામી was born in dash village. Red તાડુ, blue રણુ, yellow કડુ and green કડી. Once again, ભક્તજનો, your options are red તાડુ, blue રણુ, yellow કડુ and green કડી.
વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ કડુ ગામમાં. યલો વોઝ ધ કરેક્ટ આન્સર. ભૂતાનંદ સ્વામીનો જન્મ કડુ ગામમાં થયો હતો. ઓલરાઈટ ભક્તજનો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 7. કડુ ગામમાં કયું તળાવ છે? વિચ લેક ઇઝ ધેર ઇન કડુ વિલેજ? રેડ ગોપદા, બ્લુ ગોથરા, યલો ગોધરા and green gotra. Your options are red gopada, blue gothra, yellow godra and green gotra. વેરી ગુડ ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ બ્લુ ગોથરા. ગોથરા નામનું તળાવ છે કડુ ગામમાં. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 8. અદ્ભુતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? વોટ વોઝ ધ નેમ ઓફ અદ્ભુતાનંદ સ્વામી બિફોર હી વોઝ ઇનિશિએટેડ? રેડ રામદાસ, બ્લુ મુકુંદાસ, yellow Kushal Bhatt and green Kalyan Das. Your options are red Ramdas, blue Mukundas, yellow Kushal Bhatt and green Kalyan Das. અદ્ભુતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. કલ્યાણદાસ. અદ્ભુતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ કલ્યાણદાસ હતું. ઓકે ભક્તજનો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. કલ્યાણદાસને સત્સંગી કોણે બનાવ્યા હતા? હુ મેડ કલ્યાણદાસ અ સત્સંગી? રેડ બ્રહ્માનંદ સ્વામી, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો રામાનંદ સ્વામી and green Gopalanand Swami. Your options are red Brahmanand Swami, blue Muktanand Swami, yellow Ramanand Swami and green Gopalanand Swami. Okay, 72 ભક્તોનો સાચો જવાબ. Yellow is the correct answer. રામાનંદ સ્વામીએ કલ્યાણદાસને સત્સંગ કરાવ્યો હતો. Right. Get ready for the next question, ભક્તજનો. Question number 10. અજા પટેલ કયા ગામના હતા? અજા પટેલ was from which village? Red વડોદરા, blue ગોધરા, yellow મેથાણ and green સુરત. Your options are red વડોદરા, blue ગોધરા, yellow મેથાણ and green સુરત. વેરી ગુડ ભક્તજનો. બધાનો સાચો જવાબ મેથાણ. અજા પટેલ મેથાણ ગામના હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 11. દેવુબાના લગ્ન કોની સાથે થયા હતા? With whom was દેવુબા married? રેડ જામા પટેલ, બ્લુ રામ પટેલ, yellow સંગા પટેલ and green હેમા પટેલ. Your options are red Jama Patel, blue Ram Patel, yellow Sangha Patel and green Hema Patel. વેરી ગુડ ભક્તજનો. બધા ભક્તોનો સાચો જવાબ યલો સંઘા પટેલ સાથે દેવબાના લગ્ન થયા હતા. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. તૈયાર બધા? ક્વેશ્ચન નંબર 12. શ્રીજી મહારાજે કયા સંતને દર્શન આપીને કહ્યું કે પરમહંસોને ભુજ લઈ આવો? Which saint did Sriji Maharaj introduce and asked him to bring Paramhans to Bhuj? Red Chaitanyanand Swami, blue Mandas Swami, yellow Nishkamanand Swami and green Ramdas Swami.
Once again, Bhaktajano, your options are red Chaitanyanand Swami, blue Mandas Swami, yellow Nishkamanand Swami, and green Ramdas Swami. ઘણા બધા ભક્તોનો ખોટો જવાબ, પણ 54 ભક્તોનો સાચો જવાબ પડ્યો. આમાં રામદાસ સ્વામીને શ્રીજી મહારાજે દર્શન આપીને કહ્યું કે જે નવા પરમહંસો થયા છે એમને ભુજ લઈ આવો. ભગવાને ભુજ બોલાવવા માટે રામદાસ સ્વામીને કીધું હતું કે એમ દર્શન આપીને કે એમને બધાને ત્યાં લઈ જાઓ. સો ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓલરાઈટ, કઈ નહીં, બાકીના ભક્તજનો થોડી ઝડપ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 13. વજાભાઈને દીક્ષા આપી શું નામ આપ્યું? What was the name given to Vajabhai after his initiation? Red Nishkamanand Swami, blue Chaitanyanand Swami, yellow Nityanand Swami, and green Nirupanand Swami. Your options are red Nishkamanand Swami, blue Chaitanyanand Swami, yellow Nityanand Swami, and green Nirupanand Swami. Very good, ભક્તજનો. Red is the correct answer. નિષ્કામાનંદ સ્વામી વજાભાઈને દીક્ષા આપી અને નિષ્કામાનંદ સ્વામી એવું નામ પાડ્યું. Okay, next question, ભક્તજનો. Question number 14. વિઠ્ઠલભાઈને દીક્ષા આપીને શું નામ આપ્યું? What was the name given to વિઠ્ઠલભાઈ after initiation? Red ચેતનાનંદ સ્વામી, blue ચૈતન્યાનંદ સ્વામી, yellow Nishkamanand Swami, and green Nirupanand Swami. Your options are red Chetananand Swami, blue Chaitanyanand Swami, yellow Nishkamanand Swami, and green Nirupanand Swami. ચૈતન્યાનંદ સ્વામી એવું નામ આપેલું વિઠ્ઠલભાઈને દીક્ષા આપીને મહારાજે. So blue is the correct answer, ભક્તજનો. All right, almost to the middle of the contest. Question number 15. અદ્ભુતાનંદ સ્વામીને કયા ગામમાં ભણવા મોકલ્યા હતા? In which village was Adbhutanand Swami sent to study? Red Jamalpur, blue Jamnagar, yellow Jetalpur, and green Jetpur. Your options are red Jamalpur, blue Jamnagar, yellow Jetalpur, and green Jetpur. વેરી ગુડ ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. જેતલપુરમાં અદ્ભુતાનંદ સ્વામીને ભણવા મોકલ્યા હતા. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, આપણા 15 ક્વેશ્ચન પૂરા થયા. અડધી ક્વિઝ થઈ. તો બધા જ ભક્તજનો તૈયાર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16. અદ્ભુતાનંદ સ્વામીએ સુરતમાં કેટલા સંતોની સેવા કરી હતી? હાઉ મેની સેન્ટ્સ ડીડ અદ્ભુતાનંદ સ્વામી સર્વ ઇન સુરત? રેડ 140, blue 120, yellow 150, and green 130. Your options are red 140, blue 120, yellow 150, and green 130. વેરી ગુડ ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. 150 સંતોની અદ્ભુતાનંદ સ્વામીએ સુરતમાં સેવા કરી હતી. Alright, next question, ભક્તજનો. Question number 17. શ્રીજી મહારાજે કેટલા જોડી ચરણારવિંદ પાડી આપ્યા? How many pairs of ચરણારવિંદ did શ્રીજી મહારાજ give? Red 210, blue 200, yellow 100, and green 300.
Your options are red 210, blue 200, yellow 100, and green 300. વેરી ગુડ ભક્તજનો, 200 જોડી ચરણારવિંદ શ્રીજી મહારાજે પાડી આપ્યા હતા અને અદ્ભુતાનંદ સ્વામી સાથે મોકલાયા હતા. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 18. અદ્ભુતાનંદ સ્વામીને કયા ગામમાં માર માર્યો હતો? ઇન વિચ વિલેજ વોઝ અદ્ભુતાનંદ સ્વામી beaten? રેડ તારાપુર, બ્લુ ત્રિદેવ, yellow Tara, and green Tera. Your options are red Tarapur, blue Tridev, yellow Tara, and green Tera. Green is the correct answer. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. તેરા ગામમાં અદ્ભુતાનંદ સ્વામીને માર માર્યો હતો. Green is the correct answer. Okay, next question ભક્તજનો. Right, get ready. 19. Question number 19. સાચું કે ખોટું? True or false? અદ્ભુતાનંદ સ્વામીએ વિજાપુરમાં હમીર ખાચરને સત્સંગ કરાવ્યો. અદ્ભુતાનંદ સ્વામી conducted satsang to Hamir Khachar in Vijapur. Statement સાચું હોય તો blue, ખોટું હોય તો red. True or false? This statement is false ભક્તજનો. ખોટું છે, કારણ અદ્ભુતાનંદ સ્વામી હમીર ખાચરને સત્સંગ કરાવ્યો પણ વિજાપુરમાં નહીં. Okay, all right. Next question ભક્તજનો. Question number 28. અદ્ભુતાનંદ સ્વામીએ બોટાદમાં ડેશને સત્સંગ કરાવ્યો. અદ્ભુતાનંદ સ્વામી conducted satsang to dash in Botad. Red Raiba, blue Wajiba, yellow Vijuba, and green Hamir Khachar. Your options are red Raiba, blue Wajiba, yellow Vijuba, and green Hamir Khachar. વેરી ગુડ ભક્તજનો, બધા જ ભક્તોનો સાચો જવાબ. હમીર ખાચરને અદ્ભુતાનંદ સ્વામીએ બોટાદમાં સત્સંગ કરાવ્યો હતો. એટલે બે ક્વેશ્ચનનો જવાબ મળી ગયો. આગળનો અને આ. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 21. ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? આ પ્રશ્ન કોણ પૂછે? Who said this statement? What is the characteristic of having love towards Bhagwan? Red Brahmanand Swami, blue Sachidanand Swami, yellow Sriji Maharaj, and green Muktanand Swami. Your options are red Brahmanand Swami, blue Sachidanand Swami, yellow Sriji Maharaj, and green Muktanand Swami. શ્રીજી મહારાજે આ પ્રશ્ન પૂછ્યો છે. વચનામૃત થઈ ગયા ક્વેશ્ચન ભક્તજનો. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. આ બધા હોમવર્કના ક્વેશ્ચન ભક્તજનો આપણા. ક્વેશ્ચન નંબર 22. સ્નેહ તો એનું નામ જે ડેશની અખંડ સ્મૃતિ રહે. લવ ઇઝ કોન્સ્ટન્ટલી રિમેમ્બરિંગ ડેશ. રેડ ભજન, બ્લુ સંતો, યલો ભગવાનની મૂર્તિ, and green katha. Your options are red bhajan,
blue saints, yellow Bhagwan's Murti, and green Katha. ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહેવાય. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. ભક્તજનો ખૂબ ખૂબ ધન્યવાદ. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. વેરી ગુડ. હોમવર્ક પણ આપણે બધા ખૂબ ધ્યાનથી કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 23. વાલા ધ્રુવ ડેશ ગામના હતા. વાલા ધ્રુવ વોઝ ફ્રોમ ડેશ વિલેજ. રેડ વલસાડ, blue Gadda, yellow Vaso, and green Vadtal. Your options are red Valsad, blue Gadda, yellow Vaso, and green Vadtal. વેરી ગુડ ભક્તજનો. વસો ગામના હતા વાલા ધ્રુવ. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા જ ભક્તોનો સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 24. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ અને ખોટું હોય તો રેડ. As long as a person believes the body to be his true self, his entire understanding is totally unless. This statement is true. Blue is the correct answer. ખૂબ ધન્યવાદ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન માટે રેડી થઈ જજો. હવે થોડા ક્વેશ્ચન છે એટલે કોઈ બોર્ડર લાઈન પર હોય એ જરા થોડી મહેનત કરજો અને સ્ફૂર્તિ રાખજો જવાબ આપવામાં. ટોપ 5 માં તમારો નંબર આવી જાય. 6 ક્વેશ્ચન છે. જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા ડેશ અને ડેશ છે. પુરુષોત્તમ ભગવાન is eternally dash and dash. રેડ સાકાર મહાતેજોમય મૂર્તિ. બ્લુ નિરાકાર મહાતેજોમય મૂર્તિ. યલો સાકાર નિરાકાર. And green નિરાકાર સાકાર. Your options are Sakar extremely luminous Murti, blue Nirakar extremely luminous Murti, yellow Sakar Nirakar, and green Nirakar Sakar. જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર અને મહાતેજોમય મૂર્તિ છે. ભગવાને વચનામૃતમાં બહુ વખત આનું સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે કે મહારાજ ભગવાન સદા સાકાર અને મહાતેજોમય મૂર્તિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 26. અગેન ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણદેવ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળને વિશે નિરાકાર છે. આ સ્ટેટમેન્ટ સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. Water's corresponding dev Varun is Sakar in his home, while water itself is described as Nirakar. This statement is true. ભગવાને સાકાર નિરાકારનું સ્વરૂપનું નિરૂપણ કરવા માટે અને સમજણ આપવા માટે આ ઉદાહરણ આપ્યું હતું વરુણદેવનું. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 27. જીવ ડેશ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. There are dash life forms. Red 17 લાખ, blue 84 લાખ, yellow 82 લાખ, and green 80 lakh. Your options are red 17 lakhs, blue 84 lakhs, yellow 82 lakhs, and green 80 lakhs.
વેરી ગુડ ભક્તજનો, બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. 84 લાખ. આપણે 84 લાખીઓની કહીએ છીએ. So blue is the correct answer. Next question ભક્તજનો. Question number 28. વચનામૃત જયંતિ ડેશ દિવસે હોય છે? વચનામૃત જયંતિ is on dash. માગસર સુદ તીજ રેડ, બ્લુ માગસર વદ ચોથ, યલો માગસર સુદ ચોથ, green માગસર સુદ પાંચમ. Your options are red માગસર સુદ third, blue માગસર વદ fourth, yellow માગસર સુદ fourth, and green માગસર સુદ fifth. Yellow is the correct answer ભક્તજનો. ગઈકાલે જ હતી વચનામૃત જયંતિ. માગસર સુદ ચોથના દિવસે ભગવાને વચનામૃતની શરૂઆત કરી. $201 વર્ષ પૂરા થયા વચનામૃતને. So 201st anniversary was yesterday. Right. Next question. 3 more questions ભક્તજનો. Okay. Two more. Question number 29th. એકાદશી ઉત્સવનો દિન રૂડો રે. આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this કીર્તન? એકાદશી ઉત્સવનો દિન રૂડો રે. રેડ બ્રહ્માનંદ સ્વામી, બ્લુ મુક્તાનંદ સ્વામી, yellow નિષ્કુળાનંદ સ્વામી, and green પ્રેમાનંદ સ્વામી. Your options are red Brahmanand Swami, blue Muktanand Swami, yellow Nishkulanand Swami, and green Premanand Swami. Red is the correct answer ભક્તજનો. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે આ. અને આજની ક્વિઝનો છેલ્લો ક્વેશ્ચન. બધા તૈયાર? રાઈટ. ક્વેશ્ચન નંબર 30 on quiz number 35th. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે. આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this કીર્તન? નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે. રેડ સતાનંદ સ્વામી, blue નિષ્કુળાનંદ સ્વામી, yellow મુક્તાનંદ સ્વામી, and green બ્રહ્માનંદ સ્વામી. Your options are red Satanand Swami, blue Nishkulanand Swami, yellow Muktanand Swami, and green Brahmanand Swami. કથામાં last thing Swami mentioned was this. આ બધા સ્તોત્રોની રચના મોટા ભાગે એક સ્તોત્ર સિવાય બધી સતાનંદ સ્વામીએ કરેલી છે. હનુમાનજીનું સ્તોત્ર નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે. આ સ્તોત્રની રચના સતાનંદ સ્વામીએ કરી છે. તો આજની ક્વિઝ આ પ્રમાણે આપણે પૂરી કરી ભક્તજનો. હવે જોઈએ રિઝલ્ટ. કોણ કોણ 5 નંબરમાં આવ્યા છે? જે ભક્તજનો વિનર થયા છે પ્રથમ 5માં એમને, અને આ કથામાં અને ક્વિઝમાં જે ભક્તજનો બધા જ ભાગ લે છે એ બધા ઉપર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો ખૂબ ખૂબ રાજીપો ઉતરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભક્તજનો 35 વીકથી આવી રીતે આપણે સુંદર કથાનો ક્વિઝનો લાભ લઈ રહ્યા છીએ. દર શનિવારે આપણી ક્વિઝ 5 વાગે હોય પણ કથા બરાબર 4 વાગે આપણે અમેરિકન ટાઈમ પ્રમાણે કથા થાય છે. એટલે કોઈ ભક્તજનો લેટ ના પડતા બરાબર શાર્પ ડોટ 4 o'clock 4 PM એવરી સેટરડે 4 PM કથા ચાલુ થઈ જાય. એટલે દર શનિવારે બધા જ ભક્તજનો નવા બીજા ભક્તોને સાથે લઈ અને બરાબર 4 વાગે કથામાં જોડાજો. કથા પૂરી થાય 5 વાગે અને કથા પૂરી થાય એટલે તરત જ આપણે આ કહૂતની ગેમ રમીએ છીએ. કથાના અને વચનામૃત અને કીર્તનાવલીના પ્રશ્નો ઉપર સુંદર ક્વિઝનું આયોજન થાય છે દર વીકે. તો સર્વ ભક્તજનો જરૂરથી આ ક્વિઝમાં લાભ લેવા માટે, કથાનો લાભ લેવા માટે
દર શનિવારે જોડાજો. તો ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ સેટરડે બરાબર 4 વાગે. કથાનો સમય એવરી સેટરડે 4 PM. બરાબર ભક્તજનો, કથા 5 વાગે પૂરી થાય એટલે તરત જ આપણી કહુત ગેમ ચાલુ થાય છે. તો કથા સાંભળીને તરત જ ગેમમાં જોડાજો ભક્તજનો. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.